ભાવિન, અચાનક તો તમને એવું શું થઈ ગયું છે કે તમારા પગારમાંથી તમે મમ્મીને પૈસા આપવા લાગો છો? આ ઉંમરમાં એને ખર્ચો કરવાની ક્યાં જરૂર છે ને આપણે એની બધી જરૂરિયાત તો પૂરી કરીએ છીએ, તો પૈસા દેવાનો શું મતલબ? હા તો હું અહીંયા ઘરમાં તમને બધાને ચલો કરિયાણાના પૈસા, બીજા બધા જે કાંઈ ખર્ચા નાના મોટા હોય ઈ, લાઇટ બિલ ને આ ને તે ને બધી વસ્તુનો હું પેમેન્ટ કરી દઉં છું, તોય તું અલગથી રૂપિયા માંગે છો ને? ઠીક, તો હવે તમે મારી ને મમ્મીની કમ્પેરિઝન કરો છો એમ? અને મારે તો ઘણી બધી એવી વસ્તુ છે કે એના માટે મારે પૈસા જોતા હોય છે, પણ મમ્મીને તો આ ઉંમરમાં શું કરવા હોય છે? અને તમે તો કીધા વગર જ તે એની બધી વસ્તુ લાવી જ દો છો ને. અને અમસ્તાય તો એ તો કઈ કહેતાય નથી તમને કઈ લાવવાનું, કે આ વખતે તમને તમારી પાસેથી પૈસા માંગ્યા હતા. તે જે વાત કીધી ને એ બધી બરોબર જ વાત કીધી છે કે જ્યારે ઉંમર થઈ જાય ત્યારે એને કઈ પૈસાની જરૂર નથી હોતી, એને કોઈ એવી વસ્તુની ખરીદવાની કઈ એવી ઈચ્છા નથી હોતી કે મારે આ લેવું છે કે ઓલું, કોઈ એવી જરૂરિયાત હોતી જ નથી. પણ એવું નથી જરૂરી કે પછી એને કોઈ પૈસાની જરૂર ન હોય, એમ એને કાંઈક ને કાંઈક તો વસ્તુનું હોય જ ને. અને તે બીજી વાત એ સાચી કીધી છે કે તારી ને મમ્મીની હું બરાબરી ન કરી શકું, સરખામણી ન કરી શકું, કેમ કે તારી જેમ ઈ સ્વાર્થી નથી ને. સ્વાર્થી? મને કઈ વાત ન ગમી અને મેં એના લીધે તમને કઈ કીધું તો હું સ્વાર્થી થઈ ગઈ? જ્યારે લગ્ન થઈને તું આ ઘરમાં આવી હતી ને ત્યારે જ મને મમ્મીએ કીધું હતું કે એને તું સમયસર અમુક પૈસા આપતો રહેજે, પછી એ બચત કરે કે એને કાંઈક જરૂરી વસ્તુ ખરીદવી હોય તો એની રીતે એ ખરીદી શકે, એમ એને કોઈ પાસેથી માંગવા ન પડે. એ જે હોય ઈ, પણ તમે પૈસા આપવાની વાત કરીને એટલે મને જે સવાલ થયા ને ઈ મેં તમને પૂછ્યા. પણ તમારા પગારમાં અને નિર્ણયમાં મારો હક છે કે નહીં? અરે તારો હક છે અને મમ્મીનો હક છે, કેમ કે એને એવો અર્થ નથી કે મમ્મી માગે નહીં તો આપણે એને કઈ પૈસા ન દેવા. અને તને ખબર છે કે આ વાત મારા મનમાં ક્યાંથી આવી કે મમ્મીને હું પૈસા આપું? હજી હમણાં થોડી વાર પહેલા હું અહીંયા બેઠો હતો ત્યારે શિવેનાઈ મારી સાથે વાત કરતો હતો. એમાં એવું થયું, બા બહુ કંજૂસ અને બા બહુ ખરાબ છે. અરે એવું કોણે કીધું? એવું ન કહેવાય બાને. આજ જ્યારે મારે આઈસ્ક્રીમ ખાવી હતી ને ત્યારે એને ના પાડી અને એને એમ કીધું કે એના પર્સમાં પૈસા જ નથી. મારા ભાઈબંધના બા દાદા બધું અપાવે પણ મારા બા જ નથી અપાવતા. અરે એવું નહોતું, એ છે ને એ બીજું પર્સ લઈ ગયા હતા, હમણાં એમણે નવું પર્સ લીધું ને એ ઘરે રહી ગયું હતું, એટલે હવે કાલે છે ને તું 2 આઈસ્ક્રીમ ખાઈ લેજે એની પાસેથી. ચૂપ. મને માફ કરી દો, અજાણતા મારે ઘણું બધું બોલાઈ ગયું, પણ મારી પાસે એક મસ્ત આઈડિયા છે. મમ્મી, હા બોલો. તમારી માટે નવું પર્સ લાવ્યા. અરે આની શું જરૂર હતી? ને આમાં તો પૈસા છે. અરે મારે શું આ પૈસાની જરૂર છે? તમે મને બધું લાવી તો દ્યો છો. અરે આ તમારી જરૂરત માટે નથી પણ તમારી ખુશી માટે છે. અને તમે જ્યારે શિવેનને લઈને બહાર જાઓ છો તો ત્યારે એને કાંઈ ખાવું કઈ લેવું હોય છે તો તમે લઈ શકો ને, એટલા માટે. તમારા લીધે જ હું દુનિયાની સૌથી અમીર વ્યક્તિ છું.